તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ જે હરિદ્વારની જે સ્વેટર પછી જેકેટ છે નાના બાળકો માટે જર્સીની બધી વસ્તુ તમારે શાલ વગેરે જે કોઈ બી વસ્તુ તમારે લેવી હોય ને તો એ તમને આખા હરિદ્વારમાં વ્યાજબી ભાવમાં તમારા બજેટની અંદર તમારે લેવી હોય તો એની માટેની બેસ્ટ લોકેશન તમારી માટે હું આજે લઈને આવ્યો છું. બરાબર છે, તો આપણે ફક્ત એનો જ બ્લોગ બનાવવાનો છે અને એની સિવાય બીજી કોઈ વસ્તુની આપણે વાતચીત કરશું નહીં. બરાબર છે, તો અત્યારે હું આવી ગયો છું મોતી બજાર, જે મેન સ્વેટરની માર્કેટ છે. અહીંયા આગળ તમને સ્વેટર સિવાય કોઈ વસ્તુ જોવા નહીં મળે. હા, તો કોઈક જગ્યાએ બીજી વસ્તુ પણ તમને જોવા મળશે, ટી શર્ટ વગેરે નાઇટ છે, પણ તમે આની અંદર તમારે વધારે ખરીદી કરવી હોય તો તમારે સ્વેટરની જર્સી છે, પછી હુડી છે, લેડીઝ માટે તે ઘણી બધી વસ્તુ વેરાયટી છે. એ બધી વસ્તુ તમારે ખરીદી કરવી હોય તો તમે અહીંથી ખરીદી કરી શકો છો. અને તમારે કઈ રીતે બાર્ગેનિંગ કરવું તો એ વસ્તુની પણ હું તમને જાણકારી આપીશ. બરાબર છે, તો તમે બંને આવ્યો અને આ બ્લોગ પૂરો જોજો તો તમને મજા આવશે. કઈ રીતે બાર્ગેનિંગ કરવું એ બધું હું તમને સમજાવીશ. બરાબર છે, તો તમે ખાલી જોતા ચાલો આગળ વધવી. હવે તો મિત્રો આપણા ફાઇનલી બજારની અંદર આપણે પહોંચી ગયા છીએ અને આ માર્કેટ આખી સ્ટાર્ટ થઈ ગઈ છે. આ તમે જોઈ શકો છો. વધારે આપણે વિડીયો લાંબો ખેંચશું નહીં, બને ત્યાં સુધી ટૂંકો બનાવશું વિડીયો. અને આ છોટું છે એ ફૂલ મોજમાં આવી ગયો છે, કેમ કે આપણે એની પાસેથી જેકેટ પસંદ કર્યા છે. બરાબર છે, એટલા માટે. તો ચાલો હવે આગળ વધશું થોડાક. તો આપણે આ ભાઈની શોપમાંથી ટોટલ 3800 રૂપિયાના સ્વેટર, જેકેટ ને છોકરાઓ માટે બધા માટે આપણે ઘણી બધી ખરીદી કરી લીધી છે. અને એ ભાવમાં આપણને કહે ને કે આપણા ગુજરાતમાં કે ભાવનગરમાં કે આજુબાજુના ગમે એ જિલ્લામાં આપણને મળે તો નહીં, પણ અત્યારે આપણને અહીંયાથી મળ્યું બરોબર છે. અને હજી આપણે અડધી માર્કેટ જોવાની બાકી છે. બરોબર છે, તો આપણે અડધી માર્કેટ તરફ જાશું. આ બધી ક્વોલિટી છે, આ તમે જોઈ શકો છો. આ 350 રૂપિયા પ્રાઇસ છે. આના પણ 350 રૂપિયા છે. બરોબર છે, આના 550 છે. આના પણ 500 રૂપિયા આજુબાજુ ભાવ છે. અને જે લાસ્ટમાં વ્હાઇટ છે એના 700 રૂપિયા છે. તમે આવો તો તમારા બજેટમાં આ ભાઈની મુલાકાત જરૂર લેજો અને આ ભાઈની શોપેથી વિઝિટ જરૂર કરજો. બરોબર, તો બન્યા આપણે આગળ જાશું. હવે આ છે મોતી બજાર અને અહીંયા આગળ તમે ખરીદી કરો તો તમને બેસ્ટ ક્વોલિટીની વસ્તુ પણ સારી મળી રહેશે. તમારે જોઈએ એ રીતે. તો ચાલો અહીંયા પૂછી લઈએ. તો અહીંયા આગળ બધી જગ્યાએ તમારા ભાવ તો લખેલો જ છે. તમારે જોવે એ વસ્તુ તમે ખરીદી પણ કરી શકો છો, એવું નથી. અને આ બેસ્ટ મોટી બજાર છે. બરાબર છે, અહીંયા આગળ તમારે જે ભાવતાલમાં કે એનાથી તમારો જે તમને પોસાય એવો ભાવ હોય એ તમે અહીંયા બાર્ગેનિંગ કરીને તમે ખરીદી પણ કરી શકો છો. તો અમારા ભાઈ 5 મિનિટનો હોલ્ટ કરી લીધો હતો. માથું ચડ્યું છે એટલે ચા પીવી જરૂરી હતી, એટલા માટે ચાનો હોલ્ટ કર્યો છે. અને હવે આપણે જઈએ છીએ અહીંથી આગળની તરફ. તો જોતા રહેજો, આ પૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવી જશે. અમારા આ ભાઈ છે એને જેકેટ લીધું નથી અને એ ભાઈની જેકેટ બહુ જ રામાયણ થાય છે. એ ભાઈને આપણે જેકેટ ગમે એમ કરીને આપણે અપાવી તો દેશું જ તે. એટલે એ ભાઈને કીધું ટેન્શન ન લેતા. આ બાકી જો તમે આ બેગ અરમાન ખુશ થઈ જાય એવા બેગ છે. આ પણ તમે અહીંથી ખરીદી કરી શકો છો. બાકી આ જેકેટ જોઈએ છે અહીંયા આગળ ચાદર છે, પછી કંબલ છે, શાલ છે. આ ઘણી બધી પ્રકારની કેટલી મસ્ત મસ્ત સુંદર શાલ છે. તમે જુઓ, આ જુઓ તો તમને ખ્યાલ આવશે. અને હવે થોડીક પ્રાઇસ બાબતે આપણે તમને વાત કરી દેવી કે પ્રાઇસનું અહીંયા એવું છે કે તમે પહેરતા હો કે નહીં, એટલે આપણને આઈડિયા તો હોય જ તે કે કયું જેકેટ સારું આવશે કે એનું કપડું કેવું છે. તો અહીંની એક હું તમને સિક્રેટ છે એ હું તમને જણાવી દઉં છું કે આપણે અહીંયા એક ફ્રેન્ડ બનાવ્યો એના કારણની હિસાબે આપણને થોડું ઘણું જાણવા મળ્યું. તો અહીંની પ્રાઇસ એવી છે કે માનો કે તમને કોઈ બી માણસ ગમે ભાઈ
અહીંથી ગમે એ વસ્તુની તમે ખરીદી કરો તો એ વસ્તુના તમને કોઈ બી ભાવ છે તો ડાયરેક્ટ તમારે એના સીધા જ 50% લેસ કરવાનું છે. આ બાર્ગેનિંગની બેસ્ટ હું તમને સિક્રેટ કહું છું. 50%માં માંગશો એટલે એ તમને 40% સુધીમાં તમને વસ્તુ આપી દેશે. તો એ તમારો બેનિફિટ રહેશે. આ એક વસ્તુ મારી ખાસ યાદ રાખો. કોઈ પણ વસ્તુ લો. હવે હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં નોર્મલી કે આના તમને 400 રૂપિયા કીધા છે તો તમે એની પાસે 200 રૂપિયામાં તમે માંગી શકો છો. તો એ તમને 250 સુધીમાં તો આપી જ દે. બાકી 50-100 રૂપિયા તો એ લોકો તમને આમને ઓછા કરી દે છે, પણ તમને એડજસ્ટ થાય તો તમારે લેવાના, બાકી નહીં લેવાના. તો ચાલો, હજી માર્કેટ તો આગળ ઘણી બધી છે. આપણે જઈએ છીએ અંદર માર્કેટની અંદર. આ તમે જોતા રહ્યો, પબ્લિક ભારી માત્રામાં છે. બાકી અહીંયા ઘણી બધી પ્રકારની વસ્તુ મળે છે અને તમારે ખરીદી કરવી છે. 2-4 વસ્તુ જોયા પછી એવું ન થાય. છોકરાઓ માટે આપણા મસ્ત કપડાં આવી ગયા છે. 300 રૂપિયા ભાવ છે, ફાઇનલ પ્રાઇસ. તમારે ખરીદી કરવી હોય તો તમે અહીંથી ખરીદી કરી શકો છો. બહારથી હમણાં હું શોપનો એડ્રેસ તમને હું નાખી દઈશ, બરાબર છે. અને આપણે જે લીધું છે એ આપણે બધી માટે આ કલર લીધું છે. તો આપણે બધી માટે આ ચોઈસ કર્યું છે અને આપણે આ લીધા છે 300 રૂપિયા. તો તમે આવો તો તમારે પણ ખરીદી કરવી હોય તમારા બાળકો માટે તો તમે આસાનીથી તમે ખરીદી કરી શકો છો. તો ચાલો હવે આગળ વધશું આપણે. તો અહીંયા બધી શાલ છે, આ પણ તમે જોઈ શકો છો. તમે અહીંયા આવો તો બેસ્ટ ખરીદી કરવા માટેની બેસ્ટ જગ્યા છે. તો મિત્રો, આ આખી મોતી બજાર જ છે. આ તમે જોઈ શકો છો. અને તમારે ખરીદી કરવી હોય તો તમે અહીંયા આવીને ખરીદી પણ કરી શકો છો. અને અહીંયા ખરીદી કરો, બેસ્ટ પ્રાઇસ તમને મળી જશે. અને બીજી કોઈ જગ્યાએ ઋષિકેશથી કે ત્યાંથી તમે કોઈ ખરીદી કરો એની કરતાં હું તમને સજેસ્ટ કરીશ કે તમે અહીંયા આગળથી ખરીદી કરો. બેસ્ટ છે. એ આખી પૂરી મોતી બજાર છે. વારંવાર હું બજારનું નામ બોલું છું તો તમે એવું કોઈ ન સમજતા કે આ ઓલું કરે, બટ તમને લોકોને યાદ રહે એના માટે આ બજારનું નામ કહું છું. અને મારે એક શૂઝ લેવા છે તો શૂઝ હું અહીંયા જોઈ લો કેવાક છે. કેમ કે આપણા શૂઝ પતી ગયા છે. તો આપણે બૂટ જોવા આવીએ ગયા હતા પણ આપણને જોડા દીમાં નથી. કેમ કે આપણે જે વસ્તુ જોઈએ છે એ બ્રાન્ડ વસ્તુ આપણને મળે તો જ આપણે લેવાનું છે, વરના લેવાનું નથી. બાકી અહીંયા આગળ સેલ પણ લાગેલો છે. 200 રૂપિયામાં ખાલી સ્વેટર તમને મળી જાય. હા, તમે જોઈ શકો છો. સ્વેટર લેવા હોય તો તમારે અહીંયાથી લઈ શકો છો. અને હવે આ થઈ ગઈ છે મોતી બજાર ઓરિજિનલ, જેને કહેવાય ને કે ફૂલ માર્કેટ. એ અહીંયાથી સ્ટાર્ટ થઈ ગઈ છે. આ તમે જોઈ શકો છો બધી વસ્તુ. નિકુંજાના ફોનમાંથી વાત કરી લે. આ સ્વેટરની પ્રાઇસ ખાલી ઓનલી ફોર 200 રૂપિયા છે. જોઈ શકો છો તમે કેટલા મસ્ત અને આ સેલમાં લાગેલા છે. આ ભાઈને એક જેકેટ લેવાનું છે તો એની માટે એ ભાઈ મહેનત કરે છે. તો આપણે એને ગમે એમ કરીને આજ અપાવવાનું તો છે જ તે. અહીંયા આગળ પણ એક જ પ્રાઇસ છે. તમે અંદરની સાઈડમાં આવશો ને આ બાકી તમે જોઈ શકો છો. બાકી તમે અહીંયા લેડીઝ પર્સ છે, આ તમે જોઈ શકો છો. અને તમારા ખરીદી કરવી હોય તો પણ તમે ખરીદી કરી શકો છો. આ ચેક કરો કેટલા પર્સ છે. આ છે, આના ખાલી 200 રૂપિયા છે. સામેની સાઈડમાં છે એ પણ 200 છે. પછી
300 રૂપિયા છે. આ તમે જોઈ શકો છો. તો ભાઈ જે હરિદ્વારમાં જે આ બેગ મળે છે એનો ખજાનો છે. લેડીઝ માટે તો ખતરનાક જગ્યા છે. અને તમે લેડીઝને લઈને આવો તો અમારા ભાઈ ખીચામાં થોડા ઘણા વધારે પૈસા નાખીને જ આવજો. કેમ કે લેડીઝ જે શોપિંગ કરે ને એ વસ્તુ આપણે એનું શોપિંગ કરવી ને એટલી લેડીઝ કરે છે શોપિંગ. તો આ તમે થોડુંક ધ્યાન રાખજો અને આવો તો આ એક વસ્તુનું ખાસ તમે ધ્યાન રાખજો. બાકી તમને હા ભાવ સસ્તો હોય છે બધું 200-500 રૂપિયા 400 રૂપિયા એનાથી વધારે બહુ તો બહુ 550 500થી વધારે બનતા સુધી નહીં હોય. અને તમે એ વસ્તુ તમે લેશો એટલે તમને 300-400 રૂપિયામાં જ પડશે. જે 800-900 વાળી છે નહીં. પણ આપણે અહીંયા ગુજરાતમાં ને ભાવનગરમાં આ વસ્તુ લેવા જાવી તો આ વસ્તુ આપણને એટલી મોંઘી પડવાની જ ને કે એની વાત. બાકી આપણે હજી આ ગલીમાં ઊભા છે અને આ વિડીયોને મારે જેટલો લાંબો કરવો ને એટલો થાય એમ છે પણ હું નહીં કરું. એનું કારણ છે કે આખી બજાર બતાવીશ ને તો આના 2 પાર્ટ થશે. એટલે આપણે એક જ પાર્ટ કરવાનો છે. તો જ્યાં જ્યાં મને સારું લાગે ત્યાં ઉભો રહીને બોલતા હોય. તો મિત્રો આ પર્સ નહીં તમે જોઈ શકો છો. લેવા હોય તો તમે ખરીદી કરી શકો છો. તો મિત્રો હવે આ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે તો આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી દઈશું. તો હવે તમને મળશું નવી જગ્યા નવા લોકેશન સાથે. બીજા બધા વિડીયો આપણા આવવાના છે તો તમે જોતા રહેજો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને તમને આગળના વિડીયો જોવામાં તમને બેનિફિટ રહેશે. બરોબર છે. અને તમારા ભાઈને સપોર્ટ કરજો થોડો. આપણે તમારી માટે મહેનત કરીએ છીએ અને આવી બધી નોખી નોખી વસ્તુ તમારી માટે લઈને થોડો ઘણો તમે મને સપોર્ટ કરો. બાકી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બને ત્યાં સુધી તમે આ વિડીયો શેર કરજો કેમ કે આ વિડીયો તમને પસંદ આવશે. મારું મન એવું કહે છે. બાકી સીધા